वडोदरा की एक निजी होटल में टाइकॉन वडोदरा 2025 सीजन 3 की कॉन्फ्रेंस का आयोजन हुआ। टाई वडोदरा की ओर से 24 सितंबर यानी कि आज टाइकॉन वडोदरा 2025 सीजन 3 का आयोजन एक निजी होटल में करवाया गया, जिसमें स्टार्टअप्स, निवेशकार, उद्योग अग्रणी और परिवर्तनकर्ता एक ही मंच पर आए। इनोवेट फॉर द ग्लोब थीम के साथ एक साल की फ्लैगशिप कॉन्फ्रेंस का आयोजन हुआ है। तब इस कॉन्फ्रेंस में 1400 से ज्यादा प्रतिभागी, 500 जितने उद्योग साहसिक, 100 जितने निवेशकार और अन्य कई लोग शामिल हैं। वैसे आपको ये भी बता दें कि टाइकॉन 2025 के इन 2 दिनों के दौरान कीनोट सेशन, पीचेथॉन, मैचेथॉन, टाई वुमन फिनाले, स्टार्टअप अवार्ड्स, मास्टर क्लास और साथ ही रॉयल गाला डिनर के साथ कई एक्टिविटीज़ का आयोजन होने वाला है। तब टाई वडोदरा के प्रमुख मौलिक भंसाली की ओर से कौन कौन से वक्ता वक्तव्य देने वाले हैं, इस बारे में भी आज ज़्यादा जानकारी मुहैया करवाई गई है। हूँ मौलिक भंसाली टाई वडोदरा प्रेसिडेंट छूँ। टाइकॉन वडोदरा 2025 એ આપણો ત્રીજું ટાઇકોન એડિશન છે। આ વખતે દર વર્ષે આપણે ટાઇકોન કરતા હોઈએ છીએ, આ વર્ષે પણ કરીએ છીએ અને અમારો થીમ છે બિલ્ડિંગ ટુમોરો ટુગેધર। સ્ટાર્ટઅપ્સ હોય, ફાઉન્ડર્સ હોય, એન્ટરપ્રેનર્સ હોય, એ જર્ની કે એનું જે ગોઈંગ ફોરવર્ડ મેનેજમેન્ટ, બિઝનેસ લીડરશિપ, નીડ્સ ઓફ ફંડ્સ, ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત હોય, ગો ટુ માર્કેટ જરૂરિયાત હોય, એના માટે એને આપણે કેવી રીતના સહાય કરી શકીએ, કેવી રીતના આપણે એમને તક આપી શકીએ, કેવી રીતના એ ઓપોર્ચ્યુનિટીઝ આપણે સામે લાવી શકીએ, એનો માટેનો અમારો આ પ્રયાસ છે। 250થી વધુ સ્ટાર્ટઅપ્સ આમાં ભાગ લઈ ચૂક્યા છે, લઈ રહ્યા છે અને આખા ભારતમાંથી, આખા ઇન્ડિયામાંથી આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે, ફક્ત વડોદરા કે ગુજરાતમાંથી નહીં। અને એમની સાથે કોલેબોરેશનની પણ આપણે આયોજન કરેલું છે કે જેથી કરીને એ લોકોને 1-to-1 મેન્ટોરિંગ મળી રહે, 1-to-1 ઇન્વેસ્ટમેન્ટ ડિસ્કશન્સ મળી રહે અને સાથે સાથે ઇન્ડસ્ટ્રી સાથે કામ કરી શકે, એના માટે આપણે મેચેથોનનું પણ ઇનિશિયેટિવ કરેલું છે, જે હવે ફક્ત વર્ષના ટાઇકોનના દિવસે જ નહીં પણ દર ક્વાર્ટરે એટલે કે દર 3 મહિને આપણે ઇન્ડસ્ટ્રી અને સ્ટાર્ટઅપ મીટ થઈ શકે, એ લોકોનું મેચ મેકિંગ થઈ શકે, જેથી કરીને એ લોકો સાથે કામ કરી શકે, એ લોકોને કસ્ટમર સુધી લઈ જઈ શકે, એ લોકો પોતાના આઈડિયાઝ છે, પોતાના પ્રોડક્ટ્સ છે। અને આજના ગ્લોબલ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને આ ખૂબ જ એક મોટી જરૂર છે કે આપણે આત્મનિર્ભર થઈએ આપણા દેશ માટે, આપણા માટે, અને સાથે સાથે આપણા સ્ટાર્ટઅપ્સ જે છે ફક્ત જોબ સિકર્સ નહીં પણ જોબ ક્રિએટ કરી શકે, એનો એક અમારો એક પ્રયાસ છે। ટાઈ વડોદરા દ્વારા ટાઇકોનની આ થર્ડ આપણી આવૃત્તિ છે। ટાઇકોનની અંદર આપ જાણો છો કે દેશ વિદેશના નામાંકિત સ્પીકરો, જે લોકો સ્ટાર્ટઅપ, સ્કેલઅપ બિઝનેસ, ડાયવર્સિફાઈ બિઝનેસ અને ખાસ કરીને યુથને પ્રોપર ગાઈડન્સ આપી શકે, મેન્ટરશીપ આપી શકે, એના માટેનો આ પર્પઝ છે। એનાથી વિશેષ આ ટાઇકોનની અંદર ઇન્વેસ્ટર્સ અને વેન્ચર કેપિટાલિસ્ટ એ લોકો પણ આપણે ત્યાં 50થી વધુ આવ્યા છે, જે લોકો પણ આપણા મધ્ય ગુજરાતની તમામ ઇકોસિસ્ટમ અને જેટલા સ્ટાર્ટઅપ છે એની સાથે મળી અને એ લોકોને કઈ રીતે એમાં વધુ આગળ સપોર્ટ કરી શકે, દેટ ઇઝ ધ મેઇન ઇન્ટેન્શન। તમને કહેતા મને આનંદ થાય છે કે એક જ દિવસમાં 31 સ્પીકરો, આ એક ટાઇકોનની સ્ટ્રેન્થ હોય છે। સમગ્ર દુનિયામાં ટાઇકોન જ્યારે અલગ અલગ ચેપ્ટરના થાય છે તો એક દિવસમાં નામાંકિત બધા સ્પીકર હોય પણ 35થી 40 મિનિટમાં જ એની સાથેનું પેનલ ડિસ્કશન હોય છે અને એમાંથી મેઇન એનો અંદરનો કોર શું છે, એનો મેસેજ શું છે, કઈ રીતે તમારે ડાયવર્ટ થવું, એ સંદેશો મને જણાવતા આનંદ થાય છે કે આપણી સાથે નેસ્લેના એક ચેરમેન છે, નિલેશ શાહ, કોટકના આપણા જે હેડ છે એ છે, દેશપાંડેજી છે, શિવ ખેરા પણ છે, તમે નામાંકિત સ્પોર્ટ્સને લગતા પણ 2 છે, આપણા વડોદરાના પણ જાણીતા આપણા ગીતા ગોરડિયા પણ છે ને ઘણા બધા જે લોકો, રીતુ દ્રવિડ એ પણ આમાં ઇન્વોલ્વ છે, રિયા ચક્રવર્તી પણ આવે છે, એનું પણ સ્ટાર્ટઅપ છે। તો આ રીતે જે લોકોએ ડાયવર્સિફાઈડ, અને આપ જોશો કે આપણું માસ્ટર ઓફ સેરેમનીમાં પણ સિમરન આહુજા જે મિસ ઇન્ડિયા હતી કે જેણે આખું પણ એને સ્ટાર્ટઅપથી પહેલાં આનાથી શરૂઆત કરી।
हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।